હેલો. હા જીજુ કેવું છે? તમે ફોન કરેલો? કઈ ચલા પણ ફોન નહીં ઉપાડતો તું. હમણાં જ ઘેર આવ્યો. એકચ્યુઅલી હું હતો કે આપણી ગલીમાં છે ને બે બહેનોએ ઝઘડવાનું ચાલુ કર્યું. હા પછી બહુ બધી બહેનો જોડાઈ ગઈ. પછી બધી બહેનો ઝઘડતી હતી. તો પણ તું શું લા બહેનોના ઝઘડામાં વચ્ચે ફરે છે? અરે જીજુ, ચાલુ ઝઘડામાં જ ખબર પડે કે કઈ બહેનનું કોની સાથે સેટિંગ ચાલે છે. આવું બધું બહાર આવી જાય પછી. લા ખરો છે. હા, હું શું કહું છું જીજુ, હાલો, હા મારું રિચાર્જ કરાવી આપો ને. કમલા, બધી કંપનીનું રિચાર્જ અચાનક મોંઘું થઈ ગયું જીજુ. એ તો પેલાના લગન છે એટલે લા મને તો એવું લાગે છે હવે રિચાર્જ પણ ઈએમઆઈ પર કરવું પડશે. હા? અને તું હવે આ ચેટિંગ બેટિંગ ઓછા કર ને તો મોંઘું પડશે તને. પણ જીજુ હું કરું, રિપ્લાય જ નહીં આલતી છોકરીઓ યાર. તો ના લેલા. એવું નહીં જીજુ, હું આ મુસળધાર વરસાદની જેમ મેસેજો કરું અને ઓલી પછી સરકારી નળમાં પાણી આવતું એ રીતે રિપ્લાય આલે. પેલા તું મોકલે આવા બધા જવાબો ટ્રાફિક સિગ્નલ પર 1 મિનિટ રાહ નથી જોતો અને પેલીના રિપ્લાય માટે આખો દિવસ રાહ જોવે છે. હલવારી બંધ કર દે. જીજુ હું જીજુ કોક ટેમ્પરરી હા પાડે ને એમાં તો બવરો થઈ જાય. મોઢા પર શેમ્પૂ ને માથામાં ફેસ વોશ લગાડે. પણ નહીં થાય જીજુ એવું. તમે ખાલી રિચાર્જ કરાવો ને યાર. કરાવું છું મૂકી દે. લે કામ વધી ગયું. કરવાનું કાકા. ભાઈ તમને બધાને કહું છું, તમને પ્રેમ થવા લાગે ને હા. તો પૂજા પાઠ શરૂ કરી દેજો. કેમ? પ્રેમ હશે તો મળી જશે, બલા હશે તો ટળી જશે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન